નમસ્કાર દોસ્તો, તો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ છે। ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ અંગેની પ્રથમ અપડેટ આવી ગઈ છે। પહેલા ન્યૂઝ આવી ગયા છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે બોર્ડના રિઝલ્ટ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું, લેટેસ્ટ અપડેટ પણ જોઈશું। માટે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો। પહેલા તો વિડીયો લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો, તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ અંગેની જે લેટેસ્ટ ન્યૂઝ છે, જે અપડેટ આવી છે, એના વિશે આપણે વાત કરીશું। એ પહેલા તો જો તમારે રિઝલ્ટ અંગેની અપડેટ જાણવી હોય અને રિઝલ્ટને પોતાના મોબાઈલમાં જાતે જ જોવું હોય સૌથી પહેલા, તો તમે કેવી રીતે જોઈ શકો છો? તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરીને ધોરણ 10 અને ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ સૌથી પહેલા તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો। અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે ડેઈલી અપડેટ પણ મેળવી શકો છો। અથવા તો દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ અંગે તમારે અપડેટ મેળવવી હોય, રિઝલ્ટ જોવું હોય, તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ અંગેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ અંગેના 3 લીલા રંગના બોક્સ જોવા મળશે। ધોરણ 10ના રિઝલ્ટ માટેનું પ્રથમ બોક્સ છે, ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના રિઝલ્ટ માટે તમારે બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે, અને ત્રીજું બોક્સ છે ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ પણ નામ ઉપરથી સીટ નંબર વગર તમારે જોવું હોય તો તમારે ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। રિઝલ્ટને નામ ઉપરથી કેવી રીતે જોઈ શકાય એનો હું તમને પ્રેક્ટિકલી ઉદાહરણ સાથે વિડીયો બનાવીને જાણ કરી દઈશ કે કેવી રીતે તમારે રિઝલ્ટ જોવું સીટ નંબર વગર। જેમ કે દોસ્તો, માની લો કે આપણે ધોરણ 10નું રિઝલ્ટ જોવું હોય તો આપણે પ્રથમ બોક્સ ઉપર ક્લિક કરીશું। તમે ધોરણ 12ના વિદ્યાર્થી હો તો ધોરણ 12 વાળા બીજા બોક્સ ઉપર ક્લિક કરજો। જેવું તમે દોસ્તો બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 STD 10 રિઝલ્ટ 2025નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખેલું છે STD 10 રિઝલ્ટ 2025। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એક બોક્સ આવશે જેમાં તમારે તમારો સીટ નંબર એન્ટર કરવાનો। ગો બટન ઉપર ક્લિક કરશો એટલે માત્ર 2-3 સેકન્ડમાં રિઝલ્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે। દોસ્તો, અહીંયા તમને અલગ અલગ 3 સર્વરની 3 લિંક એટલા માટે આપી છે કારણ કે જે દિવસે રિઝલ્ટ હોય તે દિવસે આખા ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ, એમના વાલીઓ, સગા સંબંધીઓ બધા એકસાથે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરતા હોય, એટલે ઘણી વખત વેબસાઇટ ક્રેશ થઈ જતી હોય, રિઝલ્ટ જોવામાં ખૂબ જ વાર લાગતી હોય, રિઝલ્ટ ઓપન ન થાય, એટલા માટે તમને અહીંયા અલગ અલગ 3 લિંક આપી છે, એટલે તમે માત્ર 2-3 સેકન્ડમાં રિઝલ્ટ તમારું ઓપન કરી શકો। ત્યાર પછી નીચે લખેલું છે STD 10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એની સામે પણ લિંક આપી છે। એના ઉપર ક્લિક કરશો એટલે એક બોક્સ આવશે, એમાં તમારે શું સર્ચ કરવું સીટ નંબર સિવાય એટલે તમને રિઝલ્ટ જોવા મળશે। તો એના વિશે મેં તમને કીધું એમ કે પ્રેક્ટિકલી એક નવો વિડીયો, ડિટેલમાં વિડીયો બનાવીને તમને જાણ કરીશ, એટલે તમારો કોઈ પ્રશ્ન ન રહે। રિઝલ્ટ તમારે સીટ નંબર વગર જોવું હોય તો કેવી રીતે જોઈ શકાય। દોસ્તો, રિઝલ્ટ ક્યારે આવશે તો નીચે કૌંસમાં લખેલું છે કે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં રિઝલ્ટ જાહેર થશે। તો દોસ્તો, આ વેબસાઇટને તમે ડેઈલી ચેક કરતા રહેજો। રિઝલ્ટ અંગેની કોઈ પણ નવી અપડેટ આવશે તો એ આ વેબસાઇટમાંથી તમે ચેક કરી શકશો। હવે દોસ્તો, આપણે લેટેસ્ટ જે અપડેટ આવી છે, ન્યૂઝ છે ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ અંગેના, એના વિશે વાત કરીએ તો દોસ્તો ગુડ ન્યૂઝ છે કે ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ અંગેની પ્રક્રિયા છે ચાલુ થઈ ગઈ છે, અને દોસ્તો પેપર ચેકિંગનું કામ છે એ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। એટલે દોસ્તો, જલ્દી જ પેપર ચેકિંગનું કામ પૂરું થઈ જાય એટલે ઝડપથી ઓનલાઈન તમારા માર્ક્સ અને એમની ડેટા એન્ટ્રીનું કામ પણ કરવામાં આવશે, જેથી કરીને ઝડપથી તમારું રિઝલ્ટ જાહેર થઈ જાય। સંભાવના છે કે એપ્રિલ મહિનાના સ્ટાર્ટિંગમાં જ તમારું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવે। તેમ છતાં તમે www.mygkguru.in આ વેબસાઇટને સર્ચ કરીને ચેક કરતા રહેજો। કોઈ પણ અપડેટ આવે તો તમે ત્યાંથી માહિતી મેળવી શકો છો। કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।